શક્તિઓ છે એવી કોઈની પાસે નથી. એમ કે ભગવાન પણ કહે છે કે જો એમનો પૃથ્વી ઉપર અવતરણ કરવું હોય ને તો માની જરૂર પડતી હોય છે. તો ભગવાનને જો માની જરૂર પડતી હોય તો આપણે તો ખાલી માનવી છીએ. તો આપણી શક્તિ આપણામાં રહેલી છે, એવી આપણે મહિલાઓ છીએ. અત્ર આર્યસ્તુ પૂજ્યંતે રમંતે અત્ર દેવતા. આનો અર્થ એ થાય છે કે જ્યાં નારીઓનું સન્માન થાય છે, જ્યાં નારીની પૂજન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ થાય છે. દરેક ઘરની અંદર, દરેક આપણે જે ઘરની અંદર જે સ્ત્રીઓ છે, વહુ છે, દીકરીઓ છે, એનું આપણે સન્માન કરીશું તો લક્ષ્મીનો વાસ અવશ્ય ને અવશ્ય થતો હોય છે. આપણે કહીએ છીએ કે આપણા ઘરમાં કેમ બરકત નથી, તો જેના ઘરમાં ઝઘડા કંકાસ એ જેટલું વધારે હોય, જેટલી સ્ત્રીઓને એમ કે દબાવવામાં આવતી હોય, એમ કે દુઃખી કરતા હોય, એના ઘરમાં ક્યારેય બરકત આવતી નથી. એટલે જ્યારે એમ કે સ્ત્રીઓને માન સન્માન અપાય છે ત્યારે એ દિવસ એમ કે મહિલા દિવસ તરીકે ઉજવાય છે. આજનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ઇન્ટરનેશનલ વુમન્સ ડે. આ વુમન્સ ડે એકલો ગુજરાતમાં કે ભારતમાં નથી ઉજવાતો, આખા વિશ્વનો મહિલા ડે છે, આખા વિશ્વનો વુમન ડે છે. અને એ કેમ ઉજવાય છે તો હું તમને એક વાત કહીશ કે દર વર્ષે 8 માર્ચના દિવસે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ઇન્ટરનેશનલ વુમન ડે ઉજવવામાં આવે છે. કે જે મહિલાઓ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓને એ લોકોને સન્માનિત કરવા માટે આ દિવસનો નિર્ણય નક્કી કરવામાં આવ્યો છે. 8 માર્ચના દિવસે એમ કે આ લેડીઝો જે સામાજિક હોય, આર્થિક હોય, એમ કે જે રાજકીય હોય, એ લોકોએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એ લોકોને આ દિવસે સન્માનિત કરવામાં આવે છે. અને બીજું કે સ્ત્રી શક્તિકરણ ને એમ કે જાગૃતિ લાવવા માટે આજનો દિવસ ઉજવવામાં આવે છે. એટલે જ હું નાનકડી એમ કે કવિતા કહીશ કે નારી નથી અશક્ત, નારી નથી અશક્ત, નારી છે સશક્ત. એટલે જ તો એક જીવને જન્મ આપી અને જિંદગી આપે છે. પરમેશ્વર જેવું કામ કરે છે નારી, પરમેશ્વર જેવું કામ કરે છે નારી. એટલે જ નારીને હું સો વંદન કરું છું. સ્ત્રી એટલે ઈશ્વર પછીની બીજી સર્જનહાર. સ્ત્રી એટલે ઈશ્વર પછીની બીજી સર્જનહાર. કેમ કે સ્ત્રીમાંથી જ બાળકોનું ઉત્પન્ન થાય છે અને એ નવી જિંદગી જન્મ આપી અને બીજી જિંદગીને બનાવે છે. સ્ત્રી શક્તિ છે, સ્ત્રી સંપત્તિ છે. સ્ત્રીની તાકાત કેવી છે? કીડી જેવી. કીડી જેવી કેમ કહેવામાં આવે છે? કીડી તો નાની છે પણ કીડી કેમ કહેવામાં આવે છે? કીડી પરિશ્રમ કરનારી છે, મહેનત કરનારી છે. એટલે જ એમ કે સ્ત્રી એક પરિશ્રમી છે, મહેનતી છે, પણ જ્યારે જો એને ગુસ્સો કરાવો તો એ કીડીની જેમ ચટકો પણ ભરી લે છે. સ્ત્રીનું સશક્ત હોવું, રોકટોક વગરનું સ્વચ્છંદ જીવન જીવવું એમ નહીં, પણ સ્ત્રીનું સશક્ત હોવું એટલે કે સન્માનીય આત્મનિર્ભર જીવન જીવવું. અમુક સ્ત્રીઓ સ્વસંદી થઈ જતી હોય છે, એને સમજવું જોઈએ કે આપણું જે સ્ત્રીનું જીવન છે એ આપણું એમ કે સન્માનીય જીવન છે. કોઈ દિવસ એમ કે સ્વચ્છંદી થવું જોઈએ નહીં. સ્ત્રી એટલે સૃષ્ટિનું સર્જન, શક્તિ અને સંવેદનાનું પ્રતીક છે, જે માતા, બેન, પત્ની અને પુત્ર જેવા અનેક રૂપોમાં પરિવાર અને સમાજનો આધાર સ્તંભ બને છે અને ઘરની સંભાળ રાખવાની સાથે સાથે આધુનિક યુગમાં શિક્ષણ અને કારકિર્દીમાં પણ અગ્રેસર હોય છે. એવું આપણે ના માનવું કે હું તો હાઉસવાઈફ છું, હાઉસવાઈફ પણ બહુ જ આગળ છે. એવું ના માનવું કે હું તો ઘરના જ કામ કરું છું. ના, વર્કિંગ વુમન પણ એટલી જ સારી જ છે, પણ
વર્કિંગ વુમનની જોડે જોડે જ આપણે છીએ. આપણે પણ હાઉસવાઈફ છીએ એવું ક્યારેય નીચાપણું માનવું ના જોઈએ. કેમ કે હાઉસવાઈફ જેટલું કામ તો કોઈ કરતું જ નથી. એ ઘર સંભાળે છે, બાળકો સંભાળે છે, પતિ સંભાળે છે અને વર્કિંગ વુમન પણ એટલું જ કામ કરતી હોય છે. આમ તો 365 દિવસમાં ભાગ્યે જ કોઈક દિવસ એવો હશે કે મહિલા વગર જતો હોય, પણ દરેક ક્ષેત્રમાં આપણને ડગલે ને પગલે મહિલા વગર ચાલતું નથી. અને આ એક સત્ય હકીકત છે કે દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર અધૂરું છે. કેમ કે ભગવાનને પણ ખુદ પૃથ્વી પર આવવું હોય તો માની જરૂર પડે છે. તો આપણે તો માનવી છીએ અને ઘણી દૂરની વાત છે. એટલે જ આપણે કહીએ છીએ કે નારી તું નારાયણી. દુનિયાની તમામ નારીને હજારો સલામ છે કે દુનિયાનું ઘડતર કરવામાં અમૂલ્ય ફાળો આપી રહી છે. એક શાયરી કહીશ કે બેટી બહુ કભી ના બનકર કભી माँ बनकर बेटी बहू कभी माँ बनकर सबके ही सुख को सहकर अपने सब फर्ज निभाती है तभी तो नारी कहलाती है, तभी तो नारी कहलाती है। ईश्वर की सबसे सुंदर रचना औरत के हर रूप को प्रणाम। ईश्वर की सबसे सुंदर रचना औरत को हर रूप को प्रणाम। नारी अन्नपूर्णा है, समर्पणની દેવી છે, તેથી જ મમતાની મૂર્તિ છે. નાનું એક શાયરી કહી અને ટૂંકાવીશ कि कुछ लोग तो कहते हैं कि औरत का कोई घर नहीं होता, कुछ लोग तो कहते हैं कि औरत का कोई घर नहीं होता, लेकिन सच तो ये है कि औरत के बिना कोई घर नहीं होता। लेकिन तो सच है कि औरत के बिना तो कोई घर नहीं होता। બધાને મહિલા દિવસની શુભકામનાઓ. અસ્તુ.